નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેશ અને આજે આપણે જોવાના છે ધોરણ 10ની અંદર વિષય સામાજિક વિજ્ઞાન. તમારી જે પ્રથમ સત્રાંત નિદાન કસોટી જે લેવાઈ ગઈ છે એનું સંપૂર્ણ પેપર સોલ્યુશન તમને અહીંયા આપવામાં આવ્યું છે. આ પેપર જે છે કુલ 80 માર્કનું હતું. તો ચલો આપણે જોઈએ છીએ વિભાગ એથી શરૂઆત કરીએ છીએ. વિભાગ એ જે છે એ કુલ 24 માર્કનો છે અને દરેકનો 1 ગુણ રહેશે. આપણે યોગ્ય જોડકાથી શરૂઆત કરીએ છીએ. હવે જો આ પેપર જે છે ઘણા બધા વિદ્યાર્થીઓ માટે અલગ અલગ હોઈ શકે છે, પરંતુ વાર્ષિક પરીક્ષા માટે પણ તમને આ ઉપયોગી બની શકશે. તો ચલો આપણે શરૂઆત કરીએ છીએ યોગ્ય જોડકાથી. અહીં આપેલું છે, પહેલું છે પંડિત સારંગદેવ, તો એનો જે જવાબ આવશે સંગીત રત્નાકર. ત્યાર પછી વિશાખા દત્ત, તો વિશાખા દત્તનું મુદ્રા રાક્ષક રહેશે. ત્યાર પછી નાગાર્જુન સાગર છે, એ કૃષ્ણા નદી ઉપર બાંધવામાં આવેલો બંધ છે. ગરીબી રેખાનો ખ્યાલ છે એ કોણે રજૂ કરેલો છે? તો 4માં બી રહેશે, બ્યોડ ઓરેએ રજૂ કરેલો છે. ત્યાર પછી જોઈએ ગ્રાહક આંદોલનના જન્મદાતા કોણ છે? તો 5માં ઈ રહેશે, રાલ્ફ નાડર. આગળ જોઈએ આપણે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. હવે મૃણાલિની સારાભાઈ ભરતનાટ્યમની જાણીતી નૃત્યાંગના ગણાય છે, તો આ વિધાન સાચું છે. ત્યાર પછી અમીર ખુસરો ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતો હતો, તો આ વિધાન સાચું છે. અમીર ખુસરો જે છે એ નિઝામુદ્દીન ઓલિયાનો શિષ્ય છે અને તૃતીય હિન્દ તરીકે જાણીતો જો કોઈ વ્યક્તિ હોય તો અમીર ખુસરો છે. અમીર ખુસરોની કેટલીક મહત્ત્વની કૃતિઓ પણ છે, જેમ કે આશિકા, નૂર, સિપિહર, કિરાતુલ સદાય, આવી મહત્ત્વની કૃતિઓ પણ છે જે તમને વાર્ષિક પરીક્ષામાં ખૂબ જ કામ લાગશે. આ વારંવાર પૂછાતા પ્રશ્નો છે એટલે દરેક ધ્યાન આપશે ખાસ. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ આપણે, ભાસ્કરાચાર્યને ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવશે. આ વિધાન ખોટું છે, તો એનો જવાબ સાચો શું આવશે? ચલો બોલો. સરસ, ગુડ. તો ભાસ્કરાચાર્ય નહીં, પરંતુ અહીંયા આર્યભટ્ટ આવશે. આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ, હાલમાં ભારતમાં કુલ 55 જેટલા ક્ષેત્રોમાં વાહક પરિયોજના કાર્યરત છે. આ વિધાન ખોટું છે. કેમ? કારણ કે અહીંયા 55 નહીં, પરંતુ 44 જેટલા ક્ષેત્રોમાં વાહક પરિયોજના આવશે. ઈસવીસન 1971ની અંદર વાહક પરિયોજના શરૂ કરવામાં આવી હતી. આગળ જોઈએ તો જાહેર પાકનો સમય માર્ચથી જૂન સુધીનો હોય છે, તો આ વિધાન સાચું રહેશે. આગળ જોઈએ, બેવડ એકત એટલે શું? જો અહીંયા 1-2 શબ્દોમાં જવાબ આપવાના છે, એટલે બેવડ એકત એટલે શું? તો બેવડ એકત જે છે એ પાટણના પટોળા સાથે જોડાયેલી કલા છે. એટલે તમારે એનો જવાબ શું લખવાનો છે? બેવડ એકત એટલે બંને બાજુ, અને એકત એટલે વણાટ. જો પાટણનું જે પટોળું છે ને એ બંને બાજુ પહેરી શકાય છે, એની બંને બાજુ ભાત હોય છે, એટલા માટે એને બેવડ એકત કહેવામાં આવે છે. તો અહીંયા એનો જવાબ આપેલો છે, બેવડ એટલે બંને બાજુ અને એકત એટલે વણાટ. પહેલાં રંગાયેલા રેસામાંથી બનાવેલું કાપડ. તો આમ બેવડ એકત એટલે તાણા અને વાણેથી ગૂંથાવેલ સાડી, કે જેમાં સાડીની બંને બાજુથી એક જ આકાર દેખાય છે, બરાબર? તો બંને બાજુ આ પહેરી શકાય છે, આકાર બંને રીતે દેખાતો હોય છે એટલા માટે. આગળ આપણે પ્રશ્ન જોઈએ તો પ્રાચીન યુગ દરમિયાન કઈ 4 દ્રવિડ ભાષાનો વિકાસ થયો છે? તો તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ 4 દ્રવિડ ભાષાનો વિકાસ થયેલો આપણને જોવા મળશે. ત્યાર પછી વરાહમિહિરે જ્યોતિષશાસ્ત્રને કયા 3 વિભાગમાં વહેંચ્યું હતું? તો તંત્ર, હોરા, સંહિતા. આ 3 વિભાગોમાં વહેંચેલો આપણને જોવા મળે છે. ચલો ત્યાર પછી આગળ પ્રશ્ન જોઈએ આપણે, પ્રશ્ન નંબર 14. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટને બીજા કયા નામથી ઓળખવામાં આવશે? તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટને હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નામેથી ઓળખવામાં આવશે, એટલે BISના નામથી એને આપણે ઓળખીએ છીએ. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે ISI, બરાબર? આ તો તમે ધ્યાન રાખી લેજો, પરીક્ષામાં આ પણ વસ્તુ પૂછાય છે વારંવાર. આગળ આપણે જોઈએ તો નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યા એ કુદરતી સફાઈ કામદાર ગણાય છે. તો ગીધ સ્વાભાવિક છે, ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે અને અત્યારે ભાગ્ય અમુક જગ્યા પર જ આપણને ગીધ જોવા મળે છે. આગળ જોઈએ, ભાખરા નાંગલ યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે, તો સતલુજ નદી ઉપર આપણને જોવા મળશે. ત્યાર પછી ગરીબી રેખાનો સૌપ્રથમ ખ્યાલ કોણે ખાલી જગ્યાએ રજૂ કર્યો હતો? તો WHO, જેનું પૂરું નામ થાય છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આ પણ તમે યાદ રાખજો. આગળ જોઈએ તો ફળો અને શાકભાજીના ઉત્પાદન વસ્તુઓ પર ખાલી જગ્યાનો માર્કો લગાડવામાં આવશે, તો FPO, ફૂડ પ્રોડક્ટ ઓર્ડર. એનું પૂરું નામ પણ તમને સાથે કહેતો જાઉં છું. આગળ જોઈએ, પૃથ્વીરાજ રાસો ખાલી જગ્યા સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે, તો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ આપણને માનવામાં આવે છે. આગળ આપણે જોઈશું, નીચે આપેલા પ્રશ્નના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તો ભારતના ઇતિહાસમાં
તૃતીય હિન્દ તરીકે કોણ પ્રખ્યાત થયું છે? મેં આગળ તમને વાત કરી દીધી કે અમીર ખુસરો જે છે એ તૃતીય હિન્દ. હવે તૃતીય હિન્દ એટલે શું? હિન્દની મેના. હિન્દની મેના તરીકે વ્યક્તિ જે કોઈ ઓળખાય છે એ અમીર ખુસરો છે. ત્યાર પછી બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ આપો. એટલે ખાલી જગ્યા તમને આપેલી છે તો ત્રિપિટક છે. ત્યાર પછી ભારતીય રસાયણ વિદ્યાના આચાર્ય કોને માનવામાં આવે છે? તો નાગાર્જુનને ભારતીય જે રસાયણ વિદ્યાના આચાર્ય માનવામાં આવે છે. નાલંદા વિદ્યાપીઠ હતી એની અંદર આ નાગાર્જુન એક રસાયણ શાસ્ત્રના એક મહાન વ્યક્તિ આપણે ગણી શકશું. અને નાલંદા વિદ્યાપીઠની અંદર એક મોટું નામ પણ છે. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ પણ આ નાગાર્જુનને આપેલી છે. ત્યાર પછી હાલમાં દેશોમાં કુલ કેટલા વાહક પરિયોજના ક્ષેત્રો કાર્યરત છે? તો 44 જેટલા ક્ષેત્રોની અંદર આપને આ પરિયોજના જોવા મળશે. ત્યાર પછી ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદો ઈસવીસન ખાલી જગ્યામાં અમલમાં આવ્યો. તો 1937ની અંદર આ અમલમાં આવ્યો હતો. ત્યાર પછી વિભાગ બી તરફ આપણે જઈશું. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. 12માંથી કોઈ પણ 9. બરાબર છે, દરેકના 2 ગુણ રહેશે. પહેલો જે પ્રશ્ન જે છે એ શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કયા છે? વિધાન સમજાવો. હવે વિભાગ બીની અંદર દરેક વિદ્યાર્થી ખાસ એટલું યાદ રાખે કે 1-2 લીટીમાં નથી લખવાનો આનો જવાબ. તમારે વિભાગ બીની અંદર એનો જે વિસ્તૃત જવાબ લખવો જ પડશે. તો જ પછી તમારે જે માર્ક છે એ સારા આવશે. નકર માર્ક નહીં આવે. માત્ર 1-2 લીટીમાં ન મૂકી દેતા એને. ભલે 2 માર્કનો પ્રશ્ન છે પરંતુ તમારે લખવાનો છે તો મોટો જ પ્રશ્ન લખવાનો રહેશે. એમાં આ જે પ્રશ્ન આપેલો છે એને આપણે જોઈએ કે શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કયા છે? જો વિધાન સમજાવો. હવે જો તમે નવનીતો વાંચેલી હશે, અપેક્ષિતો વાંચેલી હશે તો તેમાંથી બેઠો બેઠો પ્રશ્ન નહીં પૂછાય ક્યારેય. હવે તમારે પાઠ્યપુસ્તકને વાંચવું જ પડશે. પાઠ્યપુસ્તકમાં એવા સેન્ટેન્સ, એવા વાક્યો તમે શોધી કાઢો કે જે આ રીતે આપેલા હોય છે. જો અહીં આપેલું છે શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કયા છે, તો આવા જેટલા પણ અલગ અલગ પાઠની અંદર સેન્ટેન્સો આપેલા છે એ તમે જુઓ. તો જ્યારે પરીક્ષામાં કોઈ પણ પેપર કાઢે છે ત્યારે આવા સેન્ટેન્સને ઉપાડીને મૂકી દે છે. હવે તમારે એના વિશે તમારે વિસ્તૃત પછી માહિતી લખવાની રહેતી હોય છે. તો આ વસ્તુને તમે ખાસ ધ્યાન રાખજો જેથી કરીને તમને પરીક્ષામાં વધારેમાં વધારે માર્ક્સ તમે લાવી શકો. પાઠ્યપુસ્તકને સૌથી વધારે મહત્ત્વ આપજો. ત્યાર પછી નવનીત હોય, અપેક્ષિત હોય એને પછી મહત્ત્વ આપજો. બરાબર, તો એ તમને વધારે કામ લાગશે. તો અહીંયા તમને જે એનું વિધાન સમજાવો એનું સંપૂર્ણ તમને જવાબ આપેલો છે. ભવાઈ જે છે એ ભવાઈ કેવી રીતે ભજવાય છે તો એની વાત તમને અહીંયા કરેલી છે. તમે વાંચી લેજો. વિડીયોને સ્ટોપ કરીને હું આગળ લઈ જાઉં છું. અને ચલો ત્યાર પછી આગળ ચાલીએ આપણે. ભવાઈની અંદર ખાસ કરીને રંગલા અને રંગલીનું પાત્ર પણ છે જે લોકોને હસાવે છે. અને સાથે સાથે જે કન્યા કેળવણી છે, બેટી બચાવો જેવા કાર્યક્રમો પણ આ ભવાઈ સાથે જોડાયેલા રહેતા હોય છે. આગળ આપણે વાત કરીશું ભારતના સાહિત્ય વારસામાં પ્રાચીન ગુજરાતી સાહિત્યનું પ્રદાન વર્ણવો. ગુજરાતી સાહિત્યની અંદર જે લોકોએ પ્રદાન આપેલું છે, પોતાનો જે અગત્યનો જે ફાળો આપેલો છે એમના વિશે ખાસ નોંધ તૈયાર તમારે કરવાની છે. તો કયા કયા વ્યક્તિઓ થઈ ગયા ગુજરાતીની અંદર? તો તમને આપેલું છે નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી. આ બધા જે સાહિત્યકારોએ ખાસ કરીને મહત્ત્વનું કાર્ય કરેલું છે. આ પ્રાચીન લોકો છે, પ્રાચીન જે સાહિત્યની અંદર પ્રદાન આપનાર વ્યક્તિઓ છે. તો અહીંયા પણ તમને અહીંયા બીજા પણ આપેલા છે જે આધુનિક યુગની અંદર આવશે. જેમ કે નર્મદ છે, નવલરામ છે, મહેપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મસરૂરવાળા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી. બરાબર, આવા બધા વ્યક્તિઓએ ગુજરાતી સાહિત્યની અંદર ખૂબ જ સારું એવું પ્રદાન આપ્યું છે. અને જેથી કરીને આજે પણ એમના જે ભજનો છે, સાહિત્યની કૃતિઓ છે આજે ખૂબ જ પ્રસિદ્ધ આપણને જોવા મળે છે. ત્યાર પછી આગળનો જે પ્રશ્ન છે, ભારતીય પ્રાચીન સાહિત્યમાં વેદો કેટલા છે અને કયા કયા? હવે તમે લખીને રાખી લેજો. દરેક પરીક્ષાની અંદર આ પ્રશ્ન હોય જ છે. મોટો પ્રશ્ન કદાચ ના પૂછાય પણ એમાંથી નાનો પ્રશ્ન તો આવી જશે. તમને એમ પૂછે કે ઋગ્વેદની ઋચાઓ કેટલી છે તો કુલ કેટલી આવશે? 1028 જેટલી ઋચાઓ તમને જોવા મળશે. બરાબર, આ પ્રશ્ન આવે જ છે. સંગીતને લગતો ગ્રંથ કયો છે? તો સામવેદ છે. અથર્વવેદની અંદર કઈ બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે? તો કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરેલું છે. તો આવી રીતે પણ તમને ફેરવીને અલગ રીતે તમને પ્રશ્નો પણ એની અંદર પૂછતા હોય છે. એટલે ચાર જેટલા વેદ છે એ બધા તૈયાર કરી જ નાખવાના. આ તમને પરીક્ષાની અંદર 100% પૂછાય જ છે.
બરાબર, વાર્ષિક પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે છે, એટલે તમે ખાસ આ વસ્તુ તૈયાર કરી લેજો. ચલો ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન, પાઠ 5નો આ પ્રશ્ન છે. તો ધાતુ વિદ્યામાં જે પ્રદાન થયેલું છે એ તમારે લખવાનું છે. ખાસ કરીને જે પ્રાચીન જે આપણી સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે ત્યાંથી શરૂઆત કરવાની. જે નર્તકીની જે મૂર્તિ મળી આવી છે, નર્તકીની મૂર્તિ જે છે એ આપણને ક્યાંથી મળી છે? મોહેંજો-દડોની અંદરથી, ત્યાંથી આપણને પ્રાપ્ત થઈ છે. એટલે બધા અવશેષો આપણે લખવાના છે. નટરાજનું જે જગવિખ્યાત શિલ્પ છે, ભગવાન શિવનું જે શિલ્પ છે એ મળી આવ્યું છે, જે આજે ચેન્નઈના સંગ્રહાલયની અંદર આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણને જે દેવદેવીઓ છે આ તમે વિસ્તૃત વાંચી લેજો. હું અહીંયા સ્ટોપ કરીને રાખું છું, તમે શાંતિથી વાંચી લો, અથવા તો લખતા હોય, જો તમે લખવાની આદત હોય તો તમે લખી શકો છો. ચલો ત્યાર પછી આપણે આગળ ચાલીશું. મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત વિશે લખો. હવે જો આના વિશે એકદમ સરળ છે, એમના ગ્રંથો પણ તમને તરત યાદ રહી જાય છે. મહર્ષિ ચરક છે તો એનો ગ્રંથ કયો છે? ચરક સંહિતા. અને મહર્ષિ સુશ્રુતનો સુશ્રુત સંહિતા. એકદમ સરળ છે. હવે એના વિશે કઈ કઈ માહિતી આવે છે, દરેક પોતાની વાત એમાં રજૂ કરી છે ગ્રંથની અંદર, તો એ ગ્રંથ વિશે માહિતી તમારે લખવાની રહેશે. અહીંયા તમને એ માહિતી તમને અહીંયા આપેલી છે, તમે વાંચી લેજો. ચલો ત્યાર પછી આપણે આગળ જોઈએ વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો જણાવો. જે પ્રાણીઓ છે એનું સંરક્ષણ અને જતન કરવા માટેના ઉપાયો તમને આપેલા છે, એ વિગતવાર રીતે તમને અહીંયા બતાવેલા છે. કે બળતણની જરૂરિયાત માટે લાકડાને સ્થાને સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયો ઉર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. કારણ કે ખબર છે કે આ બધું જો વાપરવાનું રહેશે, વારંવાર જો આપણે લાકડાનો ઉપયોગ કરીશું તો ભવિષ્યની અંદર કદાચ આપણને આ વસ્તુ ફરી પાછી ન પણ મળે. એટલા માટે આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની વાત અહીંયા આપણને કરી છે. બરાબર છે. લોકોને પરમિશન સિવાય અંદર ન જવા દેવા, એટલા માટે રાષ્ટ્રીય અભયારણ્યો છે, ઉદ્યાનો છે. અહીંયા એક આપેલું છે ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમન કરવું જોઈએ. તો આ બધું કડક જ્યારે પાલન કરવામાં આવશે તો જ પછી જે જંગલો જે છે એનું જતન સંરક્ષણ આપણે કરી શકશું, નકર પછી વિનાશ જ થઈ જશે. તેમ છતાં પણ ખાનગી રીતે ઘણા બધા લોકો પોતાનો વેપાર કરતા જ રહેતા હોય છે. તો અહીંયા તમને જેટલી પણ વિગતો આપેલી છે એ તમારે યાદ રાખવાની રહેશે. હું થોડું ઉપર લેતો જાઉં છું, તમે વાંચતા રહેજો. ચલો સ્ક્રીનશોટ તમે પાડી લીધો છે એવું માનું છું. ચલો ત્યાર પછી આગળ વધીએ આપણે. વાઘ પરિયોજનાનો ટૂંકમાં પરિચય આપો. વાઘ પરિયોજના, અમે જેટલી પણ પરિયોજના છે, વાઘ પરિયોજના હોય, હાથી પરિયોજના હોય, ગેંડા પરિયોજનાઓ છે, ઘડિયાળ પરિયોજના છે, ગીધ પરિયોજના જે છે, આ બધી પરિયોજના તમારે વાર્ષિક પરીક્ષા માટે પણ મોસ્ટ આઈએમપી છે. મેં અત્યાર સુધીના જેટલા પણ પેપરો જોયા છે દરેક અલગ અલગ જગ્યા પરથી, એમાં બધા પેપરોની અંદર પરિયોજના તો આપવામાં આવી જ હોય છે. એટલા માટે આ મોસ્ટ આઈએમપી છે. આપણે પણ આગળ જે જોયું એની અંદર પણ આવી ગયું હતું કે વાઘ પરિયોજના કેટલા ક્ષેત્રોમાં આપણને જોવા મળે છે. બરાબર, તો એ પ્રશ્ન આગળ આવી ગયો હતો, તો એને ધ્યાનમાં રાખીને અહીંયા આખો એક વિગતવાર રીતે પ્રશ્ન આપેલો છે, તો તમારે એને લખવાનો રહેશે. એટલે દરેક પરીક્ષા માટે આ પ્રશ્ન આઈએમપી રહેશે, તૈયાર કરી લેજો. વાર્ષિક પરીક્ષા માટે પણ આ પ્રશ્ન આવી શકે છે. ચલો ત્યાર પછી આગળ જોઈએ વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો કયા કયા છે તેને ટૂંકમાં સમજાવો. હવે એના કુલ આપણને 3 પ્રકારો જોવા મળશે. એક તો અનામત જંગલો, સંરક્ષિત જંગલો અને ત્યાર પછી અવર્ગીકૃત જંગલો. આ 3 પ્રકારો એમાં વહેંચેલા આપણને જોવા મળશે. એમાં અનામત જંગલો કોને કહેવાય અને એમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે એ તમને અહીંયા આપેલું છે. ચલો ત્યાર પછી આગળ જોઈશું આપણે. જે વિદ્યાર્થીઓ વાંચે છે એક વખત સ્ટોપ કરીને વાંચી લેજો. ચલો ત્યાર પછી આગળ જોઈએ આપણે સંરક્ષિત જંગલો કેટલા વિસ્તારમાં રહેલા છે એ પણ તમને ટકાવારી સાથે અહીં આપેલું છે. ત્યાર પછીનું જે છે અવર્ગીકૃત જંગલો, જેનું વર્ગીકરણ કરવામાં નથી આવ્યું એને આપણે અવર્ગીકૃત જંગલો કહી શકશું. તો આપણને એ જે ટકાવારી છે 16.4% અંદર આપણને જોવા મળશે. ચલો આગળ જોઈએ સજીવ ખેતી વિશે ટૂંકમાં માહિતી આપો. હવે સજીવ ખેતી એટલે શું કે જેમાં રાસાયણિક ખાતર અથવા તો રાસાયણિક દવાઓ નાખવામાં ન આવે અને એમનામ જે ખેતી કરે છે, અથવા તો તેમાં શું કરશે, અહીંયા તમે જુઓ ગૌમૂત્ર છે, લીમડાનું દ્રાવણ છે, છાશ છે, આ બધું વાપરવામાં આવે. એટલે ટૂંકમાં જે રાસાયણિક ખાતરો જે છે જે ફેક્ટરીઓમાં બને છે એનો ઉપયોગ નહીં થાય. એટલા માટે એ જે ખેતી કરવામાં આવે છે
એને આપણે સજીવ ખેતી કહી શકશું. તો સજીવ ખેતી વિશે અહીંયા તમને અલગ અલગ માહિતી તમને આપી છે વિસ્તૃત રીતે, તમે વાંચી લેજો. ઓકે, ચલો ત્યાર પછી આપણે આગળ પ્રશ્ન જોઈએ. વૃષ્ટિજળ સંચયના મુખ્ય ઉદ્દેશ જણાવો. હવે પ્રશ્ન આપણે પહેલાં સમજી લઈએ. વૃષ્ટિ એટલે શું? કે જે વરસાદ આધારિત જે પાણી છે એને આપણે વૃષ્ટિજળ કહી શકશું. હવે સંચય એટલે શું? સંગ્રહ કરવો. તો સંગ્રહ કરવા માટેના કયા કયા ઉદ્દેશો હોઈ શકે છે એના માટે તમને જણાવવાનું કીધું છે. તો એના ઉદ્દેશો તમને નીચે આપેલા છે કે પાણીને વધતી જતી માંગને પૂરી કરવી, સપાટી પરથી નિરર્થક વહી જતું પાણીને ઘટાડવું, સડક માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા. તો આવી રીતે અલગ અલગ તમને વૃષ્ટિજળ સંચય માટેના ઉદ્દેશો આપેલા છે. એ તમને પરીક્ષામાં પૂછાય આવી રીતે, તો તમે લખી લેજો. ચલો, જે વિદ્યાર્થીઓને આ પેપર હતું પરીક્ષાની અંદર, તો એ ખાસ તમે ટેલી કરી લેજો કે આપણે કેટલું સાચું રહ્યું છે ને કેટલું ખોટું રહ્યું છે, અને કેટલું તમને આવડે છે એ પણ સમય સાથે સાથે સમજતા જઈજો. ચલો આગળ જોઈએ આપણે. બેરોજગારીના કોઈપણ 4 સ્વરૂપો લખો. ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, એની તમને ડેફિનેશન પણ સાથે સાથે અહીંયા આપી છે કે ઋતુગત બેરોજગારીને કદાચ બીજા કયા નામથી ઓળખવામાં આવશે, એવો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય. તો અહીં આપેલું છે ઋતુગત કે મોસમી બેરોજગારી તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ. મોસમ પ્રમાણે જે રોજગારી જે છે, બેરોજગારી છે, એ તમને આપી છે. ઘર્ષણજન્ય બેરોજગારી તમને આપેલી છે કે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે અને જે લોકો એની સાથે જોડાયેલા હોય ટેકનોલોજી સાથે, એ લોકો બેકાર બને પછી, કારણ કે એની સાથે નવી ટેકનોલોજી આવી જાય છે એટલા માટે. તો એને આપણે ઘર્ષણજન્ય બેરોજગારી કહી શકશું ને નવી ટેકનોલોજી જ્યારે આવે છે ત્યારે. ત્યાર પછી માળખાગત બેરોજગારી છે, પ્રસન્ન કે છુપી બેરોજગારી. જો આવી રીતે પણ પ્રશ્ન પૂછાય છે કે પ્રસન્ન બેરોજગારીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો એને આપણે છુપી બેરોજગારી તરીકે આપણે એને ઓળખીશું. ત્યાર પછી ઔદ્યોગિક બેરોજગારી, શિક્ષિત બેરોજગારી. જો શિક્ષિત બેરોજગારી તમને પૂછે તો ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને આપણે શિક્ષિત બેરોજગાર કહી શકશું. અહીંયા આ પ્રશ્ન વારંવાર આવે છે પરીક્ષાની અંદર. તમને અહીંયા આપેલા છે લોગો, પણ આની જગ્યા પણ બીજા તમને લોગો આપેલા હોય, બરાબર છે. MPOનો હોય અથવા તો એક માર્કનો હોય, વૂલ માર્કનો હોય. તો એવા લોગો તમને આપેલા હોય તો એના આધારથી તમારે પૂરા નામો જોઈ લેવાના છે. જો દરેક પરીક્ષાની અંદર આ વસ્તુ આવે જ છે, જેમ આપણે આગળ આપણે જોઈ ગયા, નાલંદા વિદ્યાપીઠ છે, તક્ષશિલા વિદ્યાપીઠો છે. ઓકે, 4 વેદો વિશે આપણે વાત કરી લીધી. બસ એ જ રીતે આ પ્રશ્ન પણ એમાં આવી રીતે પૂછાય છે. દરેક લોગો જે છે એ દરેક લોગો તમારે તૈયાર કરી જ લેવાના છે, જેથી કરીને તમને પરીક્ષામાં કોઈ તકલીફ ના પડે. તો અહીંયા આપેલું છે FPO. તો FPOનું પૂરું નામ શું થશે? ફૂડ પ્રોડક્ટ ઓર્ડર. અને આ આપેલું છે ISI, તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર. તો એના મેં તમને ગુજરાતીમાં લખીને આપ્યું છે. કદાચ કોઈને લખતા ઇંગ્લિશમાં ના ફાવે તો તમે આ વખતે ગુજરાતીમાં પણ લખી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ વિભાગ C. નીચે આપેલા કુલ 9 પ્રશ્નોમાંથી કોઈપણ 6 પ્રશ્નના મુદ્દાસર જવાબ લખો. દરેકના 3 ગુણ રહેશે અને વિભાગ C જે છે એ 18 માર્કનો આ પ્રશ્ન રહેશે, વિભાગ C. ત્યાર પછી અહીંયા આપેલું છે કે સારેગમ પધની આ સ્વર જે કલા સાથે જોડાયેલ છે તેના વિશે જણાવો. જો ડાયરેક્ટ પ્રશ્ન એવું નથી પૂછ્યો કે સંગીત કલા વિશે લખો. હવે જો તમે સંગીત કલા વાંચેલી હશે અને તમે એમાં જોયું હશે કે એની અંદર તમને આપેલું છે, જો અહીંયા જુઓ, સારેગમ પધની એ સંગીતના મુખ્ય 7 સ્વર છે. હવે આ કોની સાથે જોડાયેલું છે? સંગીત કલા સાથે જોડાયેલું છે. જો તમે આખો આ રીતે ડિટેલ્સમાં વાંચેલું હશે તો તમને યાદ આવી જશે કે આ તો પ્રશ્ન સંગીત કલાનો છે, તો તમે તરત ને તરત સંગીત કલા લખી નાખશો. ઘણા તો શું કરશે, નૃત્ય કલા વિશે લખી નાખશે. આપણે એવું કરવાનું નથી. એટલા માટે તમને કહું છું કે પાઠ્યપુસ્તક વાંચો. તમે જેટલું પાઠ્યપુસ્તકને વાંચશો તો એના આધારથી આવા નાના નાના સેન્ટેન્સના આધારથી તમે મોટા પ્રશ્નો પણ સારી રીતે તૈયારી કરી શકશો. ઓકે, તો આટલું તૈયાર કરી લેજો. સંગીતના 5 રાગો પણ આપેલા છે, એમાં કયા કયા વ્યક્તિઓ જોડાયેલા છે સંગીત કલા સાથે એનો પરિચય તમને આપેલો છે. ઓકે, તમારે આ પરિચય લખવાનો છે. પરિચય તમારે લખવાનો નથી, બસ તમારે અહીંયા સુધી લખવાનું રહેશે કયા કયા વ્યક્તિઓ જોડાયેલા છે એ વસ્તુ. ત્યાર પછી આગળ જોઈએ આપણે ટૂંકનોંધ લખો. તક્ષશિલા વિદ્યાપીઠ, 4 વિદ્યાપીઠ આવશે પરીક્ષાની અંદર, 100% આવશે. કોઈ પણ એક વિદ્યાપીઠ તો આવશે જ, અને અથવા તો વિદ્યાપીઠમાંથી અંદરથી પ્રશ્ન આવશે. 4 વિદ્યાપીઠ તૈયાર કરી લેવાની છે. હવે જો પરીક્ષાની અંદર એવું પણ પૂછે છે, વિદ્યાપીઠનો કોઈ ફોટો તમને બતાવશે, જે ટેક્સ્ટ બુકમાં હશે ને એનો જ ફોટો હશે, કે આ કઈ વિદ્યાપીઠ છે, આ વિદ્યાપીઠ વિશે લખો. હવે તમે પાઠ્યપુસ્તકમાં જો ચિત્ર જોયેલા હશે ને
તો જ તમે વાર્ષિક પરીક્ષામાં એના વિશે જવાબ લખી શકશો. બાકી તમે વિદ્યાપીઠ પણ નહીં લખી શકો, આ ચોક્કસ નક્કી છે. એટલે પાઠ્યપુસ્તકમાં જ્યાં પણ જે ચિત્ર આપેલું હોય એ ચિત્રને જોવાનું રહેશે અને એના આધારથી તમારે તૈયારી કરવાની રહેશે. આગળની પરીક્ષા જે આવી છે, બોર્ડની પરીક્ષા, તો એમાં પણ આવી રીતે પ્રશ્નો પૂછાયેલા છે. બરાબર, તો આ તમે ખાસ યાદ રાખીને તૈયાર કરજો. તક્ષશિલા વિદ્યાપીઠ જે છે એ હાલના જે પાકિસ્તાનમાં આવેલા રાવલપિંડીને પશ્ચિમે આવેલી હતી અને તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું મુખ્ય શહેર હતું. તો તક્ષશિલા વિદ્યાપીઠની અંદર એનું નામ કેવી રીતે પડ્યું, એમાં કઈ કઈ વિદ્યાઓ શીખવાડવામાં આવે છે એના વિશે માહિતી તમને આપેલી છે. તમે વિડીયોને સ્ટોપ કરી લીજો. ઓકે, વાંચી લીધું હશે હું માનું છું. ચલો ત્યાર પછી આગળ જોઈએ આપણે. આગળ જોઈએ તફાવત આપો રવિ પાક અને જાયદ પાક. તમને તફાવત પૂછાય, રવિ પાક છે, જાયદ પાક છે, અથવા તો તમને અહીંયા બીજો પણ પૂછે ખરીફ પાક છે, ખરીફ પાક અને રવિ પાક વિશે સમજાવો, આવી રીતે પણ પૂછાઈ શકે છે. તો તમે આ ખાસ તૈયાર કરી લેજો. ચલો ત્યાર પછી આગળ જોઈએ જળ સ્ત્રોતોના મુખ્ય પ્રકાર વિશે લખો. હવે જળ સ્ત્રોતના મુખ્ય કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે, વૃષ્ટિજળ, પુષ્ટિજળ અને ભૂમિગત જળ. તો એના વિશે તમારે અહીંયા લખવાનું રહેશે. ચલો ત્યાર પછી આગળ જોઈએ ગરીબી ઉદ્ભવના કારણો જણાવો. હવે જો પાઠ્યપુસ્તકમાં જે ગરીબી ઉદ્ભવના કારણો છે ને, બેઠા બેઠા એ જ વસ્તુ અહીંયા મૂકેલી છે મેં. ગરીબી કયા કારણથી ઉદ્ભવે છે, ઉદ્ભવના કારણો તમને અહીંયા બતાવેલ છે, એ તમે અહીંયા વાંચી લેજો. તમે જો અહીંયા આપ્યું છે ગરીબીના મૂળિયા શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઊંડે સુધી વિસ્તરાયેલા જોવા મળે છે. તેના કારણો નીચે મુજબ છે. કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ, અપૂરતી સિંચાઈની સવલતોના કારણે, કૃષિ ક્ષેત્રમાંથી મળતી આવકમાં ઘટાડો. તમે જુઓ કે ગામડાની અંદર અપૂરતો વિકાસ હોય છે. જેટલો શહેરમાં વિકાસ થયેલો હોય એટલો ગામડામાં એટલો વિકાસ થતો જ નથી જોવા મળતો. તો આ વસ્તુ પણ તમારે ખાસ નોંધ કરવાની રહેશે. આ નાના મોટા દરેક મુદ્દાઓ તમને આપેલા છે. શિક્ષણ હોય, તાલીમ હોય, કોઈ પણ પ્રકારની રૂઢિઓ હોય, પરંપરાઓ હોય છે, તો બધી બાબતો તમને અહીંયા આપેલી છે. તમે પાના નંબર એ જોઈને તમે ચકાસીને તૈયારી કરી લેજો. ચલો ત્યાર પછી આગળ આપણે ચાલીશું. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના વિશે લખો. જો આ યોજના પણ છે, ત્યાર પછી એક મનરેગા યોજના પણ છે. બરાબર, તો એ પણ યોજના તમે ખાસ તૈયાર કરી લેજો. પરીક્ષામાં બંને યોજનાઓ અવારનવાર પૂછાતી રહેતી હોય છે. તો દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના જે છે, જે 24/24 કલાક જે લાઇટ આપે છે, વીજળી આપે છે, તો વીજળી પૂરી પાડવા માટેની આ યોજના ગ્રામજ્યોતિ યોજના તમને આપેલી છે. ઓકે, ચલો ત્યાર પછી આગળ ચાલીએ આપણે. કાળું નાણું ભાવ વધારાનું પોષક રહ્યું છે, સમજાવો. તો તમને આપેલું છે કે જે હિસાબી ચોપડે નહીં નોંધાયેલ અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવક કાળું નાણું કહેવાય છે. એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને આવડતું પણ હશે, એટલે એમને ક્લિયર થઈ ગયું છે કે સાહેબ આનો જવાબ તો આ જ આવે છે. ઓકે, એટલે તમે આ ખાસ રિવિઝન પણ કરી લીજો. જો તમે આવડેલું હોય, જો તમને તૈયાર હોય, તો તમે સાથે સાથે રિવિઝન પણ કરી લીજો કે આ વસ્તુ મને આવડે છે કે નથી આવડતી, એ પણ સાથે તમે ટેલી કરી લીજો. ચલો ત્યાર પછી આગળ જોઈએ આપણે. ઓકે, સ્ટોપ કરીને રાખું છું. આ કાળા નાણાં વિશે તમે જોઈ લો. ચલો ત્યાર પછી આપણે આગળ ચાલીશું. અહીંયા તમને આપેલું છે ISI ECO મતલબ ઇકો જે છે, પછી FPO વિશે લખો. જો મેં તમને આગળ પણ વાત કરી હતી કે આના વિશે ટૂંકમાં પણ આવે છે અને વિસ્તૃત રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો તમારે એના પૂરા નામો છે અને આ માર્કો જે છે એ ક્યાં લગાડવામાં આવે છે, કેવી પ્રોડક્ટ ઉપર લગાડવામાં આવે છે, તો એ પણ તમારે ખાસ તૈયાર કરવાનું રહેશે. અહીંયા તમને એના વિશે વિસ્તૃત માહિતી આપેલી છે, તમે વાંચી લેજો. ચલો ત્યાર પછી આગળ જોઈએ આપણે. ગ્રાહકોની કોઈપણ 4 ફરજો લખો. તો અહીંયા તમને ગ્રાહકોની ઘણી બધી ફરજો છે, 11થી 12 ફરજો આપેલી છે, પરંતુ તમારે અહીંયા 4 જ પૂછેલી છે. તો એ 4 તમે અહીં જોઈ શકો છો. ગ્રાહક તરીકે આપણી ફરજ શું છે, અધિકારો શું છે, તો અધિકારો તમારે જે ફરજો સ્વરૂપે આપેલા છે એ તમારે લખવાના રહેશે.
દરેક જે માનક આંક આપેલો છે, જે સિમ્બોલ આપેલા છે, એ તમારે જોવા જોઈએ, ચકાસવા જોઈએ અને પછી તે વસ્તુને તમારે ખરીદવી જોઈએ. વસ્તુ કઈ બ્રાન્ડની પણ છે એ પણ તમારે જોવું પડશે. ખાસ કરીને બ્રાન્ડ નામવાળી વસ્તુની ખરીદીને જ પ્રાથમિકતા આપવી જોઈએ. ઘણી વખત આ વસ્તુ મોંઘી પણ હોય છે, પરંતુ સારી પણ હોય છે, એ પણ તમારે ધ્યાનમાં લેવી જોઈએ. ઓકે, અહીંયા કુલ 4 જે પાઠ્યપુસ્તકમાં આપેલી છે એ 4 તમને અહીંયા આપી દીધેલી છે. ચલો, ત્યાર પછી આપણે વિભાગ ડી તરફ જઈએ છીએ. પ્રશ્ન જે છે નીચે આપેલા 46 થી 51, જો પ્રશ્ન જ્યારે તમે લખો છો ત્યારે આ ક્રમ તમારે ખાસ જાળવવાનો છે. એ ક્રમને તમે આડવડા ના કરી દેતા. ઘણા વિભાગ ડીનો પ્રશ્ન જે છે વિભાગ સીમાં અને સીનો ડીમાં આવું કરી દેતા હોય છે. આવું નથી કરવાનું. તમે કોઈ પણ વિભાગ પહેલાં લખી શકો છો પરીક્ષાની અંદર, પરંતુ પ્રશ્ન અંદર જે આપેલા છે એ આગળ પાછળ ન થાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા તમને આપેલું છે કે 52 જે નકશો જે છે ફરજિયાત છે, 4 ગુણ છે. હવે આ એકદમ સિમ્પલ છે. તમારે જેટલા પણ પાઠની અંદર નકશા આપેલા છે ને, જે 70% જેટલો તમારો સિલેબસ રહેલો છે, એના આધારથી તમારે તૈયાર કરી લેવાના કે કયા કયા પાઠમાં નકશા આપેલા છે. બસ એક વખત બ્લેન્ક એક નકશો રાખો તમારી પાસે અને પેન્સિલનો ઉપયોગ કરીને લખો. તમે તૈયાર કરશો તો તમારા પૂરતા માર્ક આવશે એની અંદર. અને નકશા બહારનું તમારે કંઈ બીજું પૂછાવાનું નથી એની અંદરથી. તમારે જે પાઠ્યપુસ્તકમાં છે એ જ આવવાનું છે, એમાંથી જ આવવાનું છે. એટલે એટલા કમ્પ્લીટ તમે તૈયાર કરી લેશો તો તમારે પૂરા માર્ક 4 મળી જશે. અહીંયા આપ્યું છે નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. નાલંદા વિદ્યાપીઠ છે બિહાર રાજ્યના પટના જિલ્લાના બનગાંવ ગામ પાસે આવેલી છે. આજે તમે જુઓ કે આ પ્રશ્ન જે વિભાગ ડી છે એ કુલ 20 માર્કનો પ્રશ્ન રહેશે. એટલે આ પણ તમે ખાસ ધ્યાન રાખજો. ચલો, હું સ્ટોપ કરીને રાખું છું, તમે વાંચી લો. પ્રશ્ન આવી રીતે અહીંથી પણ પૂછાય છે. અહીંનો ગ્રંથાલયવાળો જે વિસ્તાર છે એ ધર્મગંજ નામથી પણ ઓળખાતો હતો. તો કઈ વિદ્યાપીઠ છે? તો એની અંદર જે ગ્રંથાલયનું જે નામ છે એમાં ધર્મગંજ છે. તો આવી રીતે અલગ અલગ રીતે પ્રશ્ન ફેરવીને પૂછે તો તમે ખાસ યાદ રાખજો. ચલો, હું અહીંયા લઈ જઈશ ઉપર થોડું. ચલો, તમે વાંચી લીધું છે. અહીંથી આગળ લઈ લ્યો છું. 47 નંબરનો પ્રશ્ન, પ્રાચીન ભારતીય રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. રસાયણ વિદ્યા જે છે, રસાયણ વિદ્યાની અંદર જે નાર્ગાર્જુન છે એને ખાસ પ્રગતિ એની અંદર કરેલી છે નાલંદા વિદ્યાપીઠની અંદર. એને પારાની જે ભસ્મ છે એને વાપરવાની પણ વાત કરી છે, ઔષધ તરીકે વાપરવાની વાત કરી છે. એમના જે મહત્ત્વના જે ગ્રંથો છે રસરત્નાકર અને આરોગ્ય મંજરી, એ મહત્ત્વના એમના પુસ્તકોની રચના પણ કરી છે. ત્યાર પછી અલગ અલગ વિસ્તારમાં જે મૂર્તિઓ જે છે, લોહ સ્તંભનો ઉપયોગ કરેલો હોય, બરાબર છે. ચંદ્રગુપ્ત બીજાના સમયની અંદર દિલ્હીમાં જે મોહરોલી પાસે 24 ફૂટ ઊંચો 7 ટન વજનનો વિજય સ્તંભ, લોહ સ્તંભ આવેલો છે. તો અહીંયા તમને જે આપેલું છે સુલતાનગંજમાં જે મળી આવેલી જે છે 7.5 ફૂટની ઊંચી 1 ટન વજનની બુદ્ધની તામ્ર મૂર્તિ નાલંદામાંથી પ્રાપ્ત થઈ છે. 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમા પ્રાચીન ભારતમાં રસાયણ વિદ્યામાં અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂના છે. તો આવી રીતે તમને વિસ્તૃત માહિતી તમને અહીંયા આપી છે. ચલો, ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ 48મો છે. એ ભારતના જંગલોમાં રહેતા પ્રાણીનું વૈવિધ્ય જણાવો. હવે પ્રાણીઓ કુલ કેટલા છે એની પ્રજાતિ તમને આપેલી છે 81,251. આ મોસ્ટ ટાઈમ પે પ્રશ્ન છે કે પ્રાણીઓની પ્રજાતિઓ આપણને જે કેટલી જોવા મળે છે. જો વિશ્વમાં કુલ કેટલી છે તો અહીંયા 15 લાખ જેટલી છે, પરંતુ એમાંથી જે ભારતમાં જેટલી પ્રજાતિઓ છે એ 81,251 જેટલી પ્રજાતિઓ છે. તો આ વૈવિધ્યની અંદર અને તમને આ મોટા પ્રશ્નમાં તો કામ આવશે જ, પરંતુ તમને નાના પ્રશ્નોમાં પણ આ પ્રશ્ન અવારનવાર આવતો હોય છે, તો એ તમને કામ આવશે. ચલો, ત્યાર પછી આગળ જોઈએ. જો વિવિધતાની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન 12મું છે, એ પણ તમે ખાસ યાદ રાખજો. ત્યાર પછી કયા કયા પ્રાણીઓ છે એના વિશે માહિતી તમને અહીંયા આપી છે. ચલો, ત્યાર પછી આપણે આગળ ચાલીએ. ત્યાર પછી છે કૃષિ ક્ષેત્રમાં થયેલા ટેકનિકલ સુધારા લખો. જો કે ટેકનિકલ સુધારા તમને વિશે માહિતી આપી છે. તો ટેકનિકલ સુધારા જે થયા છે, પહેલાં જે જૂના યંત્રોનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે જે છે આધુનિક યંત્રો અથવા તો હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ કરવામાં આવે છે. અને ટપક સિંચાઈ છે, ફુવારા પદ્ધતિ છે, આવી રીતે પણ એનો ઉપયોગ કરે છે, જેથી કરીને જે ઉત્પાદન છે સૌથી વધારે થાય. હવે તો SMS ની સુવિધા પણ આવી ગઈ છે અને ટોલ ફ્રી નંબર પણ આપે છે કિસાનો માટે.
જેથી કરીને એ લોકો આગળ આવી શકે છે અને પોતાના ખેતીની અંદર કઈ કઈ મુશ્કેલીઓ ઊભી થાય છે તો એનું માર્ગદર્શન પણ એ લોકો આપતા રહેતા હોય છે. તો આવી રીતે તમારે એની વિગતવાર માહિતી તમારે આપી દેવાની રહેશે. ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 51. ભાવવૃદ્ધિના કોઈપણ 5 કારણોની વિગતે ચર્ચા કરો. જે પણ 5 કારણો છે, કોઈપણ જે 5 કારણો છે એ તમારે જણાવવાનું રહેશે. તો અહીંયા આપ્યું છે નાણાંના પુરવઠામાં વધારો જે છે. ઓકે, હું સ્ટોપ રાખું છું, તમે વાંચી લેજો. ઓકે, ચલો આગળ ચાલીએ. ત્યાર પછી છે વસ્તી વધારો. 2011ની અંદર 121 કરોડ નોંધાઈ હતી. મારે જે કમેન્ટ બોક્સ છે એ કમેન્ટ બોક્સની અંદર તમારે અત્યારે વર્તમાનની કેટલી વસ્તી છે એ તમારે લખીને મોકલવાની છે. હું જોઉં છું કેટલા વિદ્યાર્થીઓને એનો જવાબ આવડે છે. અત્યારે વર્તમાન 2021ની વસ્તી કેટલી છે એ તમારે લખીને મને કહેવાનું છે. ત્યાર પછી જે છે નિકાસમાં વધારો. નિકાસ એટલે કોઈ પણ બહાર આપણે કોઈ પણ વિદેશની અંદર જે નિકાસ કરીને વસ્તુની એની વાત કરી છે. કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. સરકાર દ્વારા ભાવ વધારો. આ બધી બાબત એમાં જોવા મળશે. હવે લાસ્ટ પ્રશ્ન આપણે સમજી લઈએ. લાસ્ટ જે છે એ ફરજિયાત છે, નકશો બધાએ પૂરવાનો છે. એમાં તમને આપ્યું છે કે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, હીરાકુંડ યોજના અને શણ ઉત્પાદક પ્રદેશ. બરાબર, આ 4 પ્રશ્નો છે. અહીંયા હું સુધારી લઉં છું, અહીંયા ક્રમ આડોળો થઈ ગયો છે. અહીંયા છે 3 છે અને અહીંયા જે આપેલું છે એ કુલ 4થો ક્રમ છે. ઓકે, તો ચલો આપણે જોઈ લઈએ. અહીંયા નકશો આપેલો છે, થોડોક નાનો કરી દઉં છું જેથી કરીને તમે સમજી જાઓ, જેથી કરીને તમે સમજી શકો. પહેલું જે છે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, તમે જોઈ શકો છો અહીંયા કાજીરંગા જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ અહીંયા બતાવેલું છે અસમની અંદર, કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. બરાબર, અહીં આ પ્રદેશ. ત્યાર પછી બીજો જોઈએ આપણે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. તો તમને અહીંયા આપણે ગુજરાતમાં વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, ખાસ કરીને કાળિયાર માટે પ્રસિદ્ધ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે, ગુજરાતમાં આપણને જોવા મળશે. ત્યાર પછી આગળ જોઈએ હીરાકુંડ યોજના. હીરાકુંડ યોજના તમને અહીંયા આપેલી છે, અહીંયા બંધ બાંધવામાં આવ્યો છે. બરાબર, તો આવી રીતે તમારે દર્શાવવાનું રહેશે. ત્યાર પછીનો જે છે શણ ઉત્પાદક પ્રદેશ. તો શણ ઉત્પાદક પ્રદેશ છે એ આવી રીતે સળંગ છે, અહીંથી લઈને અહીંયા સુધીનો છે. પરંતુ તમે કોઈ એક જગ્યા પર બતાવશો ને તો પણ ચાલશે કે આ શણ ઉત્પાદક પ્રદેશ છે. અહીંયા આપને આપી દીધેલું છે. ત્યાર પછી છે અહીંયા તમને સંદર્ભ સૂચિ આપેલી છે. હવે જે વસ્તુ તમે ઉપર દર્શાવો છો ને એ પણ તમારે અહીંયા દર્શાવવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન 80 માર્કનું સોલ્યુશન કરી દીધેલું છે. આ તમને વિડીયો ચોક્કસ પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો હોય તો તમે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.